મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે સાંભળીએ એક હૃદયસ્પર્શી સત્ય ઘટના કહાની. કહાનીનો વિષય છે પાગલ પ્રેમ. તો મિત્રો કહાનીની શરૂઆત કરીએ. શ્રેયા અને શ્લોક સ્વિટ્ઝરલેન્ડની હોટેલ પર બહારથી આવ્યા અને શ્રેયા સીધી વોશરૂમમાં ગઈ. તે 10 મિનિટ પછી સુંદર નાઇટ ડ્રેસ પહેરી બહાર આવી કે શ્લોકે તેને પોતાની તરફ ખેંચી તે શ્લોક સાવ નજીક પહોંચી ગઈ. તેના બે હાથ શ્લોકના ગળામાં પરોવી ઊભી રહી. શ્લોક પોતાની સુંદર પત્નીને જોઈ રહ્યો. ક્યાંય સુધી તેની સામું જોઈ રહ્યો. પછી બોલ્યો, તું મને તારી સુંદરતાથી પાગલ કરી દઈશ. શ્રેયા સ્વીટ સ્માઇલ આપતી રહી. શ્લોકે તેની પકડ વધુ મજબૂત બનાવી અને કંઈ પણ બોલવા જાય ત્યાં તેનો મોબાઈલમાં તેની મમ્મીનો વિડીયો કોલ જોયો. રાતે 7:45 ફોન કરશે એવું તેના મમ્મીએ કહ્યું હતું. તેની શ્રેયાને ફોન બતાવ્યો તે દૂર થઈ ગઈ. શ્લોક વાત કરતો હતો. શ્રેયાએ નાઇટ ડ્રેસ પહેર્યો એટલે પોતે એક જ વાત કરતો હતો. શ્રેયા આંખ મીચી ભૂતકાળમાં સારી ગઈ. શ્રેયા એક ખૂબ સુંદર યુવતી તો શું બાળકી કહેવાય. 12 સાયન્સમાં બોર્ડમાં 3જા ક્રમે આવી. અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજમાં કોમ્પ્યુટરમાં એડમિશન લીધું. પરિવારમાં પણ લાડકી, મોટી બહેન અને મોટા ભાઈની લાડકી. કોલેજમાં ઘણા છોકરા વાત કરવા મિત્રતા માટે પ્રયાસ કરે, પણ શ્રેયા જેનું નામ, બધા સાથે એક લિમિટમાં વાત કરવાની. આમ કરતાં પહેલું સેમ પૂરું થયું અહીં શ્રેયા પ્રથમ આવી. કોલેજમાં એનો રિસ્પેક્ટ વધી ગયો. બધા છોકરાઓ ડાઉટ સોલ્યુશન શ્રેયા પાસે જ કરી લેતા અને છોકરીઓનું તેનું મિત્ર વર્તુળ પણ વધી ગયું. આમ કરતાં બીજું સેમ હજુ પૂરું થયું. એના પપ્પાના મિત્ર તેની ઘરે બેસવા આવ્યા ત્યારે તેના મમ્મી ભાભી બહાર ગામ ગયેલા. શ્રેયાએ જે રીતે અગતા સ્વાગત કરી એ જોઈ એ તો ખુશ થઈ ગયા. અને અઠવાડિયામાં જ એક આર્કિટેક્ટ યુવક બતાવ્યો. અચાનક મેરેજ પ્રોપોઝલથી શ્રેયાના ઘરનાને આંચકો લાગ્યો. હજુ તો માત્ર 19મું બેઠું હતું. શ્રેયા એના પપ્પાની બાજુમાં બેસી ગઈ. મહેમાન જોવા આવ્યા ત્યારે એને એકવાર શ્લોક સામે જોયું. એ પણ કોઈ ફિલ્મના હીરો કે મોડેલ કરતાં પણ ખૂબ સરસ હતો. તેના મમ્મી પપ્પાએ શ્રેયા સાથે વાતો કરી, પણ આ શું? શ્લોકે એકવાર તેની સામે પણ ના જોયું. ઘણી વાર બેઠા પછી તે નીકળ્યા. શ્રેયાએ વિચાર્યું આવો એક પણ છોકરો તેની કોલેજમાં નથી અને તેને તેના પપ્પાને આ સંબંધ માટે હા પાડી દીધી. પણ 10 દિવસ પછી જાણવા મળ્યું કે તેને બીજી જ્ઞાતિની છોકરી સાથે પ્રેમ વિવાહ કરી લીધા. હવે શ્રેયા સમજી કે શા માટે તેને શ્રેયા સામે એકવાર જોયું પણ નહીં. આ વાત શ્રેયાને ખૂબ ગમી. તેને શ્લોક માટે રિસ્પેક્ટ વધી ગયો. એમ કરતાં શ્રેયા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના છેલ્લા સેમ ટોપ કરી લીધું. એને સારી કંપનીમાં સારા પગારની નોકરી મળી ગઈ. એક દિવસ તે ઘરે આવતી હતી ત્યારે કોફી શોપમાં ફ્રેન્ડ સાથે ગઈ. ત્યાં શ્લોક અને તેની પત્નીને જોયા. શ્રેયા ખુશ થઈ ગઈ. બંને ખૂબ સુંદર લાગતા હતા. બેને એકબીજાને ખૂબ પસંદ કરતા હોય એવું શ્રેયાને લાગ્યું. તેને શ્લોક પર વધુ માન થયું કે તે તેની પત્નીને 100% વફાદાર છે. થોડો સમય નોકરી ચાલી. તેને સારી ઇન્સ્ટિટ્યૂટમાં MA કમ્પ્યુટર એન્જિનિયરિંગ ચાલુ કર્યું. એકવાર 3જા સેમમાં હતી ત્યારે શ્લોક અને તેની પત્નીને જોયા. ત્યારે તેની પત્ની પ્રેગ્નન્ટ હતી. બેને ખૂબ ખુશ દેખાતા હતા. શ્રેયા બેને જોઈ ખુશ થઈ. તેને સમય વીતી ગયો. તેના 4થા સેમની એક્ઝામ પૂરી થયા. તેને ખૂબ સારા પગારની નોકરી મળી. તેના પપ્પાના મિત્ર ફરી બેસવા આવ્યા. એને જણાવ્યું કે જે શ્લોકથી જોવા આવ્યો હતો એને ત્યાં પુત્રનો જન્મ થયો અને તેની પત્ની 2 જ દિવસના નવજાત શિશુને મૂકીને મૃત્યુ પામી. શ્રેયા તો આંચકો ખાઈ ગઈ. તેના પપ્પાએ દિલગીરી વ્યક્ત કરી. એ રાતે શ્રેયા ઊંઘી ન શકી. શ્લોક તેની પ્રથમ દૃષ્ટિનો પ્રેમ હતો. તેને ફરી શ્લોકને પરણવાની પ્રબળ ઈચ્છા જાગી. તેને બીજે દિવસે સવારે નિર્ણય જાહેર કર્યો કે તે મેરેજ કરશે તો માત્ર શ્લોક સાથે. શ્રુતિનો એકતરફી પ્રેમ શ્લોક તરફ હતો. હવે આગળ શ્રુતિએ પપ્પાને કહ્યું તે પરણશે તો માત્ર શ્લોકને જ. ઘરના દરેક સભ્યો પોતાની રીતે સમજાવવા લાગ્યા. ભાભીએ મિત્રની જેમ સમજણ આપી કે પ્રથમ અને બીજી પત્નીની જિંદગી સમજાવી અને તેનું 3 દિવસના બાળકને સંભાળ લેવાની કોઈ આવડત શ્રુતિમાં નથી. પરંતુ તે કોઈનું કંઈ જ સાંભળવા તૈયાર નહોતી. શ્રુતિએ પપ્પાને કહ્યું કે તે તેમના મિત્ર કહી સંબંધ વાત ચલાવે કે શ્રુતિ આજે પણ શ્લોક સાથે લગ્ન કરવા તૈયાર છે. શ્રુતિએ પપ્પાને કહ્યું
તમે મહેતા અંકલને નહીં કહો તો હું પોતે તેની ઘરે જઈ સીધી શ્લોકના માતા પિતા પાસે જઈશ. હચમચી ગયો વિનોદભાઈ. તેને દીકરીને કહ્યું પોતે વાત કરશે, મને 2 દિવસનો સમય આપ. ત્યાં સુધી તું હજી વિચાર કરી લે. શ્રુતિની મમ્મી પ્રિયાબેનની તબિયત બગડી ગઈ કે આટલી સુંદર અને એટલું ભણેલી દીકરી આ શું પગલું લઈ રહી છે. પોતાની શ્રુતિ પર ગર્વ હતો કે તે જેટલા મોટા શહેરમાં જાય તેમ અને વિદેશમાં પણ તેને નોકરી મળી શકે તેમ હતી. તેને કેમ સમજાવવી એ વિશે એ વિચારવા લાગ્યા. શ્રુતિ સાંજે જોબ પરથી આવી ફ્રેશ થઈ નોકર તેને ગરમ પૌવા બટેટાનો નાસ્તો આપી ગયો. થોડો નાસ્તો કરી મૂકી દીધો. ત્યારબાદ પ્રિયા બહેને દીકરી કહ્યું, ચાલ બેટા આપણે ગાર્ડનમાં જઈએ. શ્રુતિ તરત હા પાડી. સાંજે સોસાયટીના ગાર્ડનમાં ઘણા માણસો હતા. માંગ દીકરી એક ખૂણામાં બેઠા. પ્રિયાબેન એને સમજાવવાની વાત ચાલુ કરતાં જ રડી પડ્યા અને કહ્યું કે તું તારો નિર્ણય બદલી નાખ. શ્રુતિએ કહ્યું, મમ્મી, શ્લોક મને જોવા આવ્યો ત્યારથી જ મને પસંદ છે. ત્યારબાદ તેને શ્લોક અને તેની પત્ની વિશે કહ્યું. આગળ ઉમેર્યું, મમ્મી ત્યાર પછી મેં કોઈને પતિ તરીકે વિચાર્યો નથી. આજે શ્લોકની પત્ની મૃત્યુ પામી તો મારા સિવાય એને કોઈ વધુ પ્રેમ નહીં કરી શકે. અને રહી વાત બાળકની તો એના દીકરાને જ મોટો કરીશ, મારું બાળક ના થાય મને તો ચાલશે. પ્રિયાબેને તો સમસમી ગયા, બોલ્યા, બેટા તું શું બોલે છે એનું તેને ભાન છે. અત્યારે આવેશ આ બધું સારું લાગે. પરણીશ પછી 2 થી 3 વર્ષમાં તને તારા સંતાનની ઈચ્છા થશે. બેટા આમ આવેશમાં નિર્ણય ના લેવાય. અને તું શ્લોકને મનોમન પ્રેમ કરે છે. શ્લોક તો તને ક્યારનો ભૂલી ગયો હશે. એ તને પ્રેમ કરતો નથી. તે કેમ મની લીધું કે એ તને હા પાડશે. શ્રુતિને ઘણી સમજાવી પણ 1 ની 2 ના થઈ. અંતે માં બાપ હાર્યા. મહેતા અંકલ બીજા દિવસે વિનોદભાઈને મળ્યા ત્યારે કહ્યું કે શ્લોકના માતા પિતા શ્લોક માટે કોઈ સારી છોકરી શોધે છે. તમારા ધ્યાનમાં હોય તો મને જણાવશો. વિનોદભાઈએ અચકાતા લીધું કે મારી દીકરી જ તૈયાર છે શ્લોક સાથે પરણવા. મહેતાભાઈ કહે, શું કહો છો? વિનોદભાઈ નીચું જોઈ ગયા. બંને મિત્રો છૂટા પડ્યા. વિનોદભાઈના હૃદય પર ભાર વધી ગયો. ઘરે આવી બધાને વાત કરી. ઘરના દરેક સભ્યો સમજતા હતા કે જો આજે વાત ના થઈ હોય તો શ્રુતિ મહેતા અંકલને ત્યાં બીજા દિવસે પોતે જ 100% પહોંચી જાત. ઘરના બધા સભ્યો માંગ દુઃખી થયા. શ્રુતિ ખુશ થઈ. પહેલી વાર ભગવાનને પ્રાર્થના કરી કે પોતે ઝડપથી શ્લોક સાથે પરણી જાય. શ્લોકની પત્નીની 11 દિવસની વિધિ પૂરી થઈ હતી. તેના મમ્મી બાળકની સંભાળ લેતા હતા. શ્લોક તો ગુમસુમ થઈ ગયો હતો. માતા પિતાએ કહ્યું, બેટા અમે આજે છીએ ને કાલે નહીં. તું કોઈ આયા રાખે એના કરતા લગ્ન કરી લે. અત્યારે શ્લોકને કોઈ વસ્તુ સમજમાં આવતી ના હતી. તેની પત્ની, દોસ્ત, તેનું સર્વસ્વ આ દુનિયામાં નહોતી. તે બીજા કોઈ વિશે કલ્પના કરી શકતો ન હતો. પણ આયા રાખવી તેને પણ પસંદ નહોતી. એ દરમિયાન મહેતાભાઈ શ્લોકના પપ્પા વિકાસભાઈ પાસે આવી શ્રુતિની વાત કરી. વિકાસભાઈ અને અવનીબેને તો તરત જ હા પાડી કારણ કે 5 વર્ષ પહેલા શ્રુતિને જોઈ જ હતી. દીકરાના મનાવવા લાગ્યા. શ્લોકને તો કોણ શ્રુતિએ યાદ નહોતું કારણ કે જ્યારે જોવા ગયા ત્યારે એને શ્રુતિ સામે એકવાર પણ જોયું નહોતું. છતાં માતા પિતાની વાત માની એ તૈયાર થયો. પણ શરત મૂકી કે પહેલા તે પાત્ર સાથે વાત કે RAC. માતા પિતા બને એ હા પાડી. શ્લોક તેના 19 દિવસના દીકરાને અને માતા પિતા લઈને શ્રુતિને ઘરે આવ્યા. ઘરના દરેક સભ્યોને એક જ સવાલ હતો, આટલા નાના બાળક કેમ સાચવશે શ્રુતિ? વિકાસભાઈ અને અવની બહેન શ્રુતિ સામે પ્રેમથી જોતા હતા. હવે 24 વર્ષની ખૂબ સુંદર યુવતી હતી. બધી રીતે પોતાના ઘરને યોગ્ય હતી. પણ બાળકને સાચવશે કે કેમ? થોડી વાર પછી શ્લોકે કહ્યું તે એકાંતમાં શ્રુતિ સાથે વાત કરવા માંગે છે. શ્રુતિ તો તૈયાર જ હતી. બંને શ્રુતિના સ્ટડી રૂમમાં આવ્યા. શ્રુતિનું હૃદય તો ખુશીથી જોરથી ધબકતું. શ્રુતિનું હૃદય જોરથી ધબકતું હતું. તે આ ક્ષણની રાહ છેલ્લા 10 દિવસથી જોઈ રહી હતી. તે ચૂપચાપ બેસી રહી. શું બોલવું એ સમજ પડી નહીં. તે નર્વસ લાગતી હતી. થોડી વારમાં શ્લોક નાના બાળકને લઈ આવ્યો. તેને પહેલા વાર શ્રુતિ સામે જોયું પણ કોઈ લાગણી નહીં, વાત કરવાની ઈચ્છા પણ નહીં. શૂન્ય ભાવ સાથે.
જ્યારે શ્રુતિ શ્લોકને પસંદ કરતી હતી પણ અત્યારની પરિસ્થિતિ માંગતે એક સ્માઇલ પણ ન આપી શકી. શ્લોકે વાત ચાલુ કરી પોતાના દીકરા સામે જોઈ પછી શ્રુતિ સામે જોયું, મારી સાથે મેરેજ કરવા માગો છો પણ માત્ર મારા પુત્રની માંગ જે નિસ્વાર્થ ભાવે તેને મોટો કરે. કોઈ પત્ની તરીકે તમારી ઈચ્છા હું નહીં પૂરી કરી શકું. મારી પત્ની 19 દિવસ પહેલા મૃત્યુ પામી, તેને હું ભૂલ્યો નથી અને ક્યારેય ભૂલીશ નહીં. હું મારાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરવા માગું છું, જેની મારી પાસે કોઈ અપેક્ષા ન હોય. તમે ઘણા નાના છો, તમારી ઘણી ઈચ્છાઓ હશે જિંદગી પાસેથી, એમાંથી પતિ તરીકે હું તમને કોઈ સુખ નહીં આપું. તો મારી સાથે લગ્ન કરવાનું રહેવા દો અને કોઈ કુંવારા છોકરા સાથે લગ્ન કરી અને સુખી થાઓ. હું કોઈ મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરીશ. થોડી વાર શું જવાબ આપવો એની ગડમથલ માંગ શ્રુતિ ચૂપ રહી. જવાબ ના મળ્યો એટલે શ્લોક ઊભો થવા લાગ્યો. શ્રુતિને લાગ્યું આ તક હાથ માંગથી જઈ રહી છે. તે બોલી, બેસો, હું પત્ની તરીકે તમારી કાંગી નહીં માગું, મને તમારી શરત મંજૂર છે. હું આ બાળકની માંગ બની જઈશ. એક શ્વાસે બોલી ગઈ. શ્લોકે કહ્યું, હું તમને જોઈએ એટલો સમય વિચારવા આપું છું. કોઈ ઉતાવળિયું પગલું ના ભરતા. શ્રુતિ, આજે જે મારો નિર્ણય છે તે 5 કે 15 દિવસ પછી એ જ હશે. શ્લોક, ઓકે, કહી ઊભો થઈ ચાલતો થયો. શ્રુતિને શ્લોકની સ્પષ્ટતા ગમી. તે વધુ ખેંચાઈ. તે તરત બહાર આવી બેસી ગઈ. તે શ્લોક શું કહે છે એના માટે રાહ જોતી હતી. શ્લોક ઊભો થયો, એની સાથે એના માતા પિતા પણ. એ લોકો જવા નીકળ્યા, બધા તેમને આવજો કહેવા ગેટ સુધી ગયા. બધા અંદર આવીને શ્રુતિને પૂછવા લાગ્યા. શ્રુતિએ જે વાતચીત થઈ એ જણાવી. બધાને શ્લોકે પણ શ્રુતિને સમજાવી એ વાત ગમી. શ્રુતિએ નિર્ણય સંભળવ્યો, મારે શ્લોક સાથે મેરેજ કરવા છે. એ પણ કોઈ વિધિ નહીં, કોર્ટ મેરેજથી. બધાને લાગ્યું કે જે સગા આવશે એ બધા સલાહ સૂચન કરશે. એ માટે શ્રુતિ વિધિથી લગ્ન કરવા નથી માંગતી. આમ જોઈએ તો એની વાત ખોટી નથી. બધા સગા મિત્રો એક જ વાત પૂછે કે એક બાળકના પિતા સાથે શા માટે દીકરીને પરણાવી છો? એ પણ આટલી સુંદર અને મહિને 2 લાખ કમાતી છોકરીએ આ પગલું કેમ ભર્યું? પણ હવે માંગ બાપને એ સમજાઈ ગઈ હતી કે શ્રુતિ તેમની વાત માનશે નહીં. બીજા દિવસે વિનોદભાઈએ શ્લોકના પિતાને ફોન કર્યો, મારી દીકરી તૈયાર છે, તે કોર્ટ મેરેજ કરવા માગે છે. વિકાસભાઈએ કહ્યું, હું શ્લોક સાથે વાત કરી આપને જાણવું. સવારે શ્લોક ઓફિસ જવા નીકળતો હતો ત્યારે વિકાસભાઈએ શ્રુતિ સાથે કોર્ટ મેરેજની વાત કરી. ત્યારે શ્લોક કહ્યું, તમે હજી પણ એ છોકરીને કહી દો કે હું તેની સાથે બોલવા કે સામું જોવા પણ તૈયાર નથી, પછી તમારી મરજી. કહી એ ચલ્યો ગયો. અવનીબેને કહ્યું, હજુ 20 દિવસ થયા છે, આપણે બધી ધાર્મિક વિધિ શ્લોકની પત્નીની કરી લઈએ, ત્યાં સુધી કોર્ટમાં રજિસ્ટ્રેશન કરવી લો. બપોરે વિકાસભાઈ અને વિનોદભાઈ વાત કરી કોર્ટમાં રજિસ્ટર કરાવવા ગયા. શ્રુતિને મળવા અવનીબેને તેની ઘરે સાંજે આવ્યા ત્યારે શ્રુતિએ કહ્યું, કોર્ટની તારીખ જ્યારે આવે ત્યારે હું 2 દિવસ પછી તમારે ત્યાં શિફ્ટ થાવ છું, ત્યારબાદ બાળકની કાળજી હું લઈશ. અવનીબેન શ્રુતિને ભેટી પડ્યા અને કહ્યું કે તું સાચા અર્થમાં મારા ઘરમાં લક્ષ્મી બની આવી છે. ચા નાસ્તો કરી ઘરે ગયા. વિકાસભાઈને વાત કરી 2 દિવસમાં શ્રુતિ આપણે ત્યાં શિફ્ટ થઈ જશે. એક ગેસ્ટ રૂમ તરત ખાલી તૈયાર કરાવ્યો. 2 દિવસમાં નાના બાળકની સંભાળ માટે વિડીયો મધરમિલ્ક બેંકનો સંપર્ક કરી લીધો. મમ્મી સાથે ઘણી ચર્ચા કરી લીધી. છેલ્લે પોતે જે IT કંપનીમાં જોબ કરતી ત્યાં કહ્યું કે હવે તેને માત્ર 2 કલાક આખા દિવસમાં મળી શકશે. કંપનીએ ના પાડી તો શ્રુતિએ પોતાના 10 રેડી પ્રોગ્રામ બતાવ્યા અને કહ્યું, આ હું બાર કોઈ પણ કંપનીને બતાવીશ તો મને આરામ 10 લાખ મળી જશે. તમે મને થોડો સમય ફ્રી આપો તો આ બધા પ્રોગ્રામ તમને આપું. કંપની માંગથી તરત હા પાડી. પહેલા 10 દિવસની પૂરી છુટ્ટી લીધી. માંગ પાસેથી ઘણી બધી બાબતો જાણી લઈ નોંધી લીધી. અને 2 દિવસ પછી શ્લોકના ઘરેથી કાર તેને તેડવા આવી ગઈ. પણ શ્લોક નહીં, તે મમ્મી પપ્પાના આશીષ લઈ પહોંચી ગઈ. ઘરે અવનીબેને તેને સુંદર સજાવેલા ઘરમાં ફૂલોથી સ્વાગત કર્યું. ઘર સુંદર શણગાર્યું હતું. પરંતુ શ્લોક નહોતો. તેને ઘર પરિવારને પગે લાગી બાળકને પ્રથમ વાર તેડ્યું. ખૂબ લાગણીના પૂર ઉમટ્યા. તેની સામે શ્લોકની પત્ની ચહેરો આવી ગયો. તે ખુશ હોય એવો આભાસ થયો. પછી તો રોજનું બાળકને મધર મિલ્ક આપવા માંડી.
રાતે લગભગ જાગવું જ પડતું. આમ કરતાં 10 દિવસ પૂરા થયા તેના અને શ્લોકનો કોર્ટ મેરેજનો દિવસ આવી ગયો. તે સુંદર તૈયાર થઈ, કોર્ટ જઈ સાઇન કરી હાર પહેરાવી ઘરે આવ્યા. શ્લોકે થોડી વાર એક ડોક્યુમેન્ટ આપ્યું જેમાં તેને 2% સંપત્તિની માલિક બનાવી હતી અને બાકી સંપત્તિમાં 5 વર્ષની પછી ભાગ મળશે એવું લખ્યું હતું. શ્રુતિનો પિતો ગયો એને મમ્મી પપ્પાની વાત સાચી લાગી અહીં તેની લાગણીની કદર નહીં થાય. તેને ત્યારે જ શ્લોકના હાથમાં કાગળ પાછો પકડાવી દીધો અને શ્લોક જેટલી જ અરોગન્ટ સ્ટાઇલમાં કહ્યું તમારે ઘરમાં કોઈને ક્યારેય પૈસા જરૂર હોય તો મને કહેજો. બાળકને લઈ ગેસ્ટ રૂમમાં જતી રહી. આંસુ સાથે શ્રુતિ બાળકને લઈ રૂમમાં આવી ગઈ. તે હૃદય એમ નહોતી પણ તેને પૈસાની લાલચુ માને એ સહન ના થયું. તેને શ્લોકનો પ્રોપર્ટીનો કાગળ આપી દીધો અને કહી દીધું કે ઘરમાં કોઈને પૈસા જોઈતા હોય તો મારી પાસે માગી લેવા. સમજે છે શું એના મનમાં? વધુ વિચારે ત્યાં બાળક રડ્યું એમાં પરોવાઈ ગઈ એટલે થોડી પાડી. ત્યાં અવની બેન આવ્યા એને કીધું તું આરામ કર હું જાગું છું. શ્રુતિએ ના પાડી મને ઊંઘ નથી આવતી તમે અહીં આરામ કરો. શ્રુતિ જાગતી હતી. અવની બેન ઊંઘી ગયા. સવારે 5 વાગે બાળક સૂતું ત્યારે શ્રુતિ ઊંઘી. અવની બેને ની ઊંઘ ન ઉડે એમ બહાર નીકળ્યા. 8:30 ફરી બાબો રડ્યો. શ્રુતિ તેને લઈ નીચે આવી. તાજું મધર મિલ્ક આવી ગયું હતું. તે લઈ ફરી રૂમમાં. ફરી બાબો સૂઈ ગયો એટલે નહીને દીવા કરી આગળની તૈયારી માંગ પરોવાઈ. તેને અવની બેનને કહ્યું આપણે આનું નામકરણ કરીએ. તેમને હા પાડી અને કહ્યું તું જે કહીશ એ નામ રાખીશું. શ્રીયન ભગવાનના મંદિર પાસે સુવડાવી નામ પાડ્યું. કોઈ સગા કે પડોશીને બોલાવ્યા નહીં. 3 મહિના આમ જ ચાલ્યું. રાતે શ્રેય, શ્રુતિ તેને શ્રેય કહી બોલાવતી. રાતે શ્રેય જાગે અને સવારે 5 વાગે ઉઠે. સવારે 9:30 વાગ્યા સૂતો હોય ત્યારે ડાઇનિંગ ટેબલ પાસે મૂકી જાય ત્યારે શ્લોક, વિકાસભાઈ નાસ્તો કરે ત્યારે એને જોવે રમાડે. શ્રુતિ ત્યારે કિચનમાં હોય અથવા પોતાના રૂમમાં જતી રહે. ક્યારેય શ્લોક સામે નહીં. શ્લોક અવની બેન સાથે રાતે કે સવારે બેઠો હોય ત્યારે શ્રેયનું રૂટીન પૂછી લે. એક પણ વાર દવા લેવા જવું પડ્યું નથી. શ્રુતિ ઘણીવાર શ્રેય સૂતો હોય ત્યારે તેના માટે નવી વસ્તુ લેવા જતી, પણ ક્યારેય અવની બેન પાસેથી પૈસા લેતી નહીં. બપોરે 2 વાગે શ્રેય ઊંઘે ત્યારે એ કંપનીનું કામ કરી લેતી. તેનો પગાર તેના પરફેક્શનના લીધે 30,000 વધ્યો. ચોથા માસના થોડા દિવસ પછી શ્રીયન રાતે 2 વાર ઉઠતો. તેને જરૂર લાગે ત્યારે પોતાના મમ્મી કે ભાભીની સલાહ લેતી. તે એક જ શહેરમાં હોવા છતાં 3.5 મહિનાથી પપ્પાના ઘરે નહોતી ગઈ. વિડીયો કોલથી વાત કરી લેતી. તેની એક ફ્રેન્ડ બાળકોની ડોક્ટર હતી. તેની સલાહ લેતી. તેથી ક્યારેય કોઈ મોટી મુશ્કેલી થઈ નહીં. હવે શ્રેય રમતો, હસતો ઘરના બધા પાસે રહે એવું શ્રુતિએ ટાઈમ ટેબલ બનાવ્યું હતું. રાતે જમીને શ્લોક 1 કલાક શ્રેય સાથે સમય વિતાવી શકે એ સમયે પોતાના કંપનીનું કામ નીચે ગેસ્ટ રૂમ કે કિચનમાં કરતી. તેને આવ્યાના 1 મહિના પછી ખ્યાલ કે તેના રૂમમાં કેમેરા લગાવેલ છે. શ્લોકને જ્યારે મન થાય ત્યારે શ્રીયનને જોઈ શકે. શ્રુતિને ખબર હતી કે તેને જોવામાં શ્લોક રસ નહોતો. પણ તેમ છતાં તે ડ્રેસ ચેન્જ કરવામાં ખાસ ધ્યાન રાખતી. તેને આવ્યાના 2 મહિનામાં તેને આખા ઘરમાં શ્લોકના રૂમ પણ મિની કેમેરા લગાવી દીધો. તે ઘણીવાર જોતી કે શ્લોક શું કરે છે. તે રાતે શ્રેયને રમાડી પોતાના રૂમમાં જઈ તેના લેપટોપમાં પત્નીનો ફોટો જોતા જોતા મ્યુઝિક સાંભળતો અને સૂઈ જતો. હવે શ્રેય 6 મહિનાનો થયો. ઓશિકાના સહારે બેસતો. ડોક્ટરની સલાહ પ્રમાણે તેને ફ્રૂટ જ્યુસ, મગનું પાણી, દાળનું પાણી, ટોમેટો સૂપ શ્રુતિ જાતે જ બનાવતી અને એના ટાઈમ પ્રમાણે પીવડાવતી. અને બધું પેલા ભગવાનને ધરાવીને પીવડાવતી. આ બાબત વિકાસભાઈ અને અવની બહેનને ખૂબ જ ગમતી. ઘણીવાર તેમની સાથે ગાર્ડનમાં જતી. જો તેને કામ હોય તો શ્રેય દાદા દાદી સાથે જતો. એકવાર શ્રેય બપોરે સૂતો હતો. અવની બેન તેમના ભાઈને મળવા ગયા. બપોરે 3 વાગે કોઈ બેંકનો ફોન આવ્યો ત્યારે તેને શ્રુતિને બૂમ પાડી બોલાવી. શ્રુતિ દોડતી પહોંચે એ પહેલા તે ફોન આપવા હતા પણ પગથિયાં પરથી સ્લીપ થઈ જાત. શ્રુતિએ દોડીને તેમને પડતા બચવ્યા પણ પગ મચકોડી ગયો. શ્રુતિએ તેમને ટેકો આપી બેસાડ્યા અને શ્રેયના ફ્લેક્સિબલ ઘોડિયુંને કારમાં લઈ વિકાસભાઈને ઓર્થોપેડને ત્યાં લઈ ગઈ.
6 દિવસનો આરામ ડોક્ટરે કહ્યું. શ્લોક ત્યારે બિઝનેસ મીટિંગ માટે દિલ્હી ગયેલો. અવનીબેન રાતે આવ્યા ત્યારે ખબર પડી. ફરી એકવાર શ્રુતિને હાલથી ગળે લગાડી દીધી અને આભાર માન્યો. શ્લોક મીટિંગ માંથી 8:30 પછી ફ્રી થયો ત્યારે તેને પોતાના લેપટોપમાં ઘરના કેમેરામાં જોયું. તો પપ્પા પગમાં પાટો બાંધ્યો હોવાથી લાંબા પગ કરી બેઠા હતા. તેને બપોરનું જ્યારે પડ્યા અને શ્રુતિએ બચાવ્યા તેમ જે રીતે તે કારમાં પપ્પાને લઈ ગઈ નાના શ્રેય સાથે ત્યારે તેની હિંમતને દાદ દેવા અચાનક તેનાથી કોલ જોડાઈ ગયો. શ્રુતિ જમતી હતી પણ પહેલી વાર શ્લોકનો ફોન આવ્યો એટલે તેને રેલખઈ કર્યો. તે માંડ હેલ્લો બોલી શકી. શ્લોકને પણ શું બોલવું એ ખબર ન પાડી એટલે બિગ થેન્ક્સ પપ્પાની ટ્રીટમેન્ટ કહ્યું. શ્રુતિ જવાબ આપ્યો એ તો મારી ફરજ છે. ત્યારબાદ પહેલી વાર થેન્ક યુની ઇમેજ મોકલી. શ્લોકે 4-5 વાર વિડીયો જોઈ લીધો. પપ્પા મમ્મી સાથે વિડીયો કોલથી વાત કરી. બેને શ્રુતિના ખૂબ વખાણ કર્યા અને ચિંતા ના કરવા કહ્યું. 5 દિવસ પછી શ્લોક સવારે 10 વાગે ઘરે આવ્યો ત્યારે શ્રુતિ શ્રેયને બાથટબમાં યમુના જળમાં કેસર ઘોળી ગીત ગાઈને નાવડાવતી હતી. શ્લોકે તેના પપ્પા કાંગી હોસ્પિટલમાં ગયા એ પરથી જાણવા મળ્યું કે તે બેસ્ટ ડોક્ટર પાસે વિકાસભાઈને લઈ ગઈ હતી. તેનું બિલ માગ્યું તો તે વિકાસભાઈ પાસે નહોતું. શ્રુતિએ એક પણ વાર ઘરના પૈસા નથી લીધા એ વાત વારંવાર મમ્મી કહેતી. શ્લોક દીધો જ ગેસ્ટ રૂમમાં ગયો શ્રુતિ પાસે ત્યારે તે શ્રેય સાથે રમત કરતાં તેને તૈયાર કરતી હતી. શ્લોક તેની નજીક જઈ ફરી થેન્ક યુ કહ્યું અને નીચે આવવા કહ્યું. લગભગ લગ્નના 7 મહિને બંને વચ્ચે આટલી વાત થઈ. શ્રુતિ શ્રેયને લઈને નીચે આવી. શ્લોકે તેની પાસે ડોક્ટરની ફાઇલ માગી અને બિલ માગ્યું. શ્રુતિએ આપ્યું. 4,500 રૂપિયા દવાના થયા હતા. શ્લોકે પેલા બધાની વચ્ચે શ્રુતિની માફી માગી કે તેને પેલા દિવસે જે પ્રોપર્ટી આપવાની વાત કહી એ બદલ. અવની બહેને આ પેલા શ્લોકને 10-12 વાર કીધેલું કે શ્રુતિ કોઈ ખર્ચ કરે તેના પૈસા નથી લેતી. તે સ્વમાની છે તારે એની માફી માગવી પડશે. શ્રુતિને આવી કોઈ અપેક્ષા નહોતી. પણ બધા વચ્ચે શ્લોકે માફી માગી એ એને ગમ્યું. આટલા દિવસે હવે તેનો ગુસ્સો ઠંડો પડ્યો. શ્લોકે 1 લાખ કેશ આપ્યા અને આગળનો દોર પપ્પાને આપ્યો. વિકાસભાઈ શ્રુતિ પૈસા લેવા સમજાવી પણ શ્રુતિએ કહ્યું મારે જરૂર હશે ત્યારે કહીશ. અને ન જ લીધા. એ આખો દિવસ શ્રુતિને સારું લાગ્યું. આ બધી વાત તેને પોતાના મમ્મી પપ્પાને કહી. એ રાતે શ્રુતિ શ્રેય સાથે ખૂબ રમી અને બે ઊંઘી ગયા. પણ તેને નહોતી ખબર કે શ્લોક તેને કેમેરામાં જોઈ રહ્યો હતો. બને સૂતેલા માંગ દીકરો ખૂબ જ સુંદર લાગી રહ્યા. શ્રીયન મોટો થઈ રહ્યો હતો. તે તંદુરસ્ત હતો. તેને 4 દાંત આવ્યા હતા. ત્યારે શ્રુતિ થોડી વધુ પરેશાન થઈ. તેને શ્રેયની ખૂબ કેર લેવી પડતી. હવે બેસીને ચાલતા શીખી ગયો એટલે બહુ ધ્યાન રાખવું પડતું. શ્રુતિએ દરેક ડોર અને સ્ટેપ પાસે કાપડના સ્ટેન્ડ લગાવી દીધા. કેરફુલ વધુ થઈ ગઈ. શ્રેય મોટો થતો ગયો પણ શ્લોક સાથે કઈ વાત વધુ થઈ નહીં. શ્રુતિને શ્લોકે તેની માફી માગી તેથી તે રિલેક્સ થઈ પણ સામેથી બોલાવવાનું ટાળ્યું. અવનીબેન સાથે રોજ શ્લોક સવારે અને રાતે 1 કલાક સમય કાઢતો. ત્યારે તે હંમેશા શ્રુતિના વખાણ જ કરતા. શ્રેય માટે રસોઈના અલગ વાસણ તેમજ તેના કપડાંને મેચિંગ તેની ડીશ જે જોઈ શ્રેય તાલી પાડતો. ખુશ રહેતો. આ બધું શ્લોકને ગમ્યું. અવનીબેન સતત તેને સમજાવતા શ્લોકે જ શ્રુતિને સામેથી બોલાવવી પડશે, તેને સમજવી પડશે. 9 મહિના થયા તું તેની સાથે વાત કર, તેને અને શ્રેય બહાર લઈ જા. શ્રુતિ માટે ગિફ્ટ લે. રોજ સમજાવતા પણ શ્લોકને શરૂઆત ક્યાંથી કરવી એ સમજણ ના પડતી. બીજું વાત કરવા માટે સામે તો જોઈ એને. જ્યારે શ્લોક ઘરે હોય ત્યારે શ્રેયને નીચે સોંપી તે રૂમમાં રહેતી. એક દિવસ શ્લોક સવારે ઓફિસ ગયો. વિકાસભાઈ પોતાની ઓફિસ ગયા. અવનીબેને શ્રુતિને વાત કરતા કહ્યું તેને 3-4 દિવસથી હાથપગમાં ખાલી બહુ ચડે છે. શ્રુતિએ તેમને તરત ડોક્ટર પાસે લઈ ગઈ અને ડોક્ટરના ચેકઅપ દરમિયાન જ એમને પેરેલિસિસનો એટેક આવ્યો. અને તેની ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. શ્રુતિ તો ડરી ગઈ. તેને પહેલી વાર શ્લોકને ફોન કર્યો. શ્લોક મીટિંગમાં હતો પણ તે સમજી ગયો કે અર્જન્ટ કામ હશે તો જ કોલ આવે. શ્લોક, હેલો. શ્રુતિ ગભરાઈને, મમ્મીને પેરેલિસિસનો અટેક આવ્યો છે, હોસ્પિટલમાં છીએ. શ્લોક, શું?
હું આવું જ છું. 35 મિનિટે તે હોસ્પિટલ પહોંચ્યો. સીધો ડોક્ટર પાસે. જુનિયર ડોક્ટરે માહિતી આપી કે તમારા મિસિસ ચેકઅપ માટે અહીં લાવ્યા હતા. તે ખૂબ સરસ થયું. ઇન્સ્ટન્ટ સારવાર મળી ગઈ. તમારે તેનો ખૂબ આભાર માનવો પડશે. નહીતર એક અંગ કામ કરતું બંધ થઈ જાય તો રિકવરી માંગવાર લાગે. એટલી પેશન્ટ તકેદારી લેવાવાળા અમે પહેલી વાર જોયું. અવનીબેનને MRI કરાવવા લઈ ગયા હતા. શ્રેય તેના પારણામાં સૂતો હતો. શ્રુતિ ઊભી હતી. ત્યાં શ્લોક આવ્યો. શ્રુતિ કાંગી બોલવા જાય ત્યાં શ્લોક અચાનક તેને ભેટી પડ્યો અને રોવા લાગ્યો અને થેન્ક યુ કેટલી બધી વાર કહ્યું. પણ શ્લોક તેને ભેટ્યો પણ શ્રુતિ ડઘાઈ ગઈ. શું કરવું તે તેને સમજાયું નહીં. આ પરિસ્થિતિની તેને અપેક્ષા નહોતી. થોડી વાર શ્લોક નોર્મલ થયો અને શ્રુતિથી અલગ થયો. શ્રુતિ તેનો હાથ પકડી ચેર પર બેસાડ્યો. તેની પાસે લીંબુ પાણી હતું તે આપ્યું. તેને વાર લાગશે એની ખબર હતી એટલે તેને લીંબુ પાણી શ્રેય માટે ફૂટ સાથે લીધા હતા. અહીં ઘરનું લીંબુ પાણી હાજર હતું. તેના ઉપરથી તેને ડોક્ટરના શબ્દો સાચા લાગ્યા. આટલું કેરફુલ લગભગ કોઈ ના હોય. ત્યાં વિકાસભાઈ આવ્યા. તેને પણ ડોક્ટરને મળી લીધું હતું. તે આવીને શ્રુતિને થેન્ક્સ કહી ભેટ્યા. ખૂબ આશીર્વાદ આપ્યા. બેટા તારી દરેક ઈચ્છા પૂરી થાય. ડોક્ટરે 2 દિવસ હોસ્પિટલમાં રહેવાનું કહ્યું. શ્રુતિની એક ફ્રેન્ડની આંટી આવા લોકોની દેખભાળ રાખવાનું કામ કરતા. શ્રુતિએ ફોન કરી બધી વિગત જણાવી. તેને તરત હા પાડી અને 1 કલાક હોસ્પિટલ આવી જશે એમ કહ્યું. વિકાસભાઈ અને શ્લોક વિચારતા હતા કોને શોધીશું જે મમ્મીને સાચવી શકે. ત્યાં શ્રુતિ આવી કેરટેકરની વાત કરી. 1 કલાકમાં આવી જશે એમ કીધું. આ પરિસ્થિતિમાં પણ વિકાસભાઈથી મલકાઈ જવાયું. ફરી શ્રુતિ માથે હાથ મૂકી કહ્યું બેટા તું છે ત્યાં સુધી હું નકામી ચિંતા કરું છું. શ્રુતિએ કહ્યું પપ્પા તમે બધી ચિંતા મૂકી દો. આજે આંટી આવશે એ મમ્મીનું ખૂબ ધ્યાન રાખશે. હું તેને નાનપણથી ઓળખું છું. ત્યાં શ્રેય ઉઠ્યો એટલે શ્રુતિ તેને તરત વોશરૂમમાં લઈ ગઈ. 3-4 મિનિટ પછી આવી. એટલે શ્લોક સમજી ગયો કે તેની મમ્મી કહેતી હતી કે શ્રેયની બાથરૂમ ટાઈમ ટેબલ પણ નિશ્ચિત છે માટે તેને બહુ ઓછો વાર ડાયપર પહેરવું પડે છે. તેને કહ્યું પપ્પા તમે હવે બેસો હું શ્રીયનને ફૂડ ખવડાવી ઘરે જઈશ. ત્યાં અવનીબેનને રૂમમાં લાવ્યા પણ તે ઘેનમાં હતા સૂતા હતા. શ્રેય પણ ફૂડ ખાઈ લીધું એટલે શ્લોક તેને તેડીને બહાર લઈને ઊભો. શ્લોકે વિચાર્યું પોતાનો દીકરો ઘણો નસીબદાર છે કે માંગ તરીકે શ્રુતિ મળી છે. તેને જોયું શ્રુતિ અને પપ્પા વાતો કરતા હતા ત્યાં તેનું અચાનક ધ્યાન ગયું કે શ્રુતિ અને શ્રેયે એક સરખા મેચિંગ કપડાં વ્હાઇટ પેન્ટ અને પિંક ટી શર્ટ પહેર્યું હતું. શ્લોક શ્રેય કપડાં પર હાથ ફેરવ્યો. એકદમ મુલાયમ હતા. હવે તેને શ્રુતિની દરેક વાત ખૂબ ગમવા લાગી. ત્યાં તેના મમ્મી માટે કેરટેકર આવી ગયા. તેને થયું કે તે વાત કરે પણ ત્યાં શ્રુતિ આવતી દેખાઈ એટલે તે ચૂપ રહ્યો. શ્રુતિએ તેના દિવ્યા આંટી સાથે પરિચય કરાવ્યો અને વાત સમજાવી તેને શું કરવાનું તે બધું સરસ સમજાવ્યું. શ્લોકને લાગ્યું સારું થયું તે ચૂપ રહ્યો. વધારે સારી રીતે શ્રુતિએ સમજાવ્યું. શ્રુતિએ કહ્યું હવે હું ઘરે જવા નીકળું. સવારથી શ્રેય અહીં છે તેને હોસ્પિટલમાં ના રખાય. વિકાસભાઈએ સમય સૂચકતા વાપરી કહ્યું હા તમે ત્રણેય નીકળો. શ્રુતિએ કહ્યું એની પાસે પોતાની કાર છે. પણ વિકાસભાઈ કહે એ ડ્રાઈવર લઈ જશે. પછી શ્રુતિ આગળ કંઈ બોલી નહીં. શ્લોકે કારમાં આગળ શ્રુતિ માટે દોર ખોલી આપ્યો. પછી પોતે બેઠો. હવે શ્રુતિનું હૃદય ખૂબ જોરથી ધબકતું હતું. એક તો આજે અચાનક અલગ પરિસ્થિતિમાં શ્લોકે તેને ટાઈટ હગ કર્યું અને હવે શું બોલવું એ સમજાતું નહોતું. થોડી વાર શ્લોકે મૌન તોડ્યું. તેને કહ્યું તું ગમે તેવી પરિસ્થિતિ ગભરાયા વગર પહોંચી વળે છે. આજે તે મારા મમ્મી માટે જે કંઈ કર્યું એ બદલ હું તારો આખી જિંદગી આભારી રહીશ. અચાનક તેને શ્રુતિનો હાથ પકડ્યો. શ્રુતિના હાથની ઉષ્મા વધુ થઈ ગઈ હતી. તે તરત જ સમજી ગયો. પોતાના હોઠ ત્યાં સુધી લઈ કાર ઊભી રાખી તેને શ્રુતિના નાજુક હાથને ચૂમી લીધો અને થેન્ક્સ કહ્યું. શ્રુતિ અંદરથી આખી ઓગળી ગઈ. તેને શું બોલવું એ સમજાયું નહીં પણ નાના શ્રેય એમ કે માંગ ઉપર પોતાનો જ અધિકાર છે એમ તેને શ્લોક પાસેથી શ્રુતિ હાથ ખેંચી તેને મમ્મીના હાથ પર કિસ કરી. શ્લોક ખડખડાટ હસી પડ્યો. શ્રુતિ પણ હસી. શ્રેય પણ કૂદકા મારવા લાગ્યો. શ્રુતિએ શ્લોકને પહેલી વાર હસતો જોયો. અત્યારે તે ખરેખર ખૂબ સુંદર લાગતો હતો.
થોડી વાર માંગ ઘરે પહોંચ્યા ત્યારે શ્રુતિ ઉતરવા જતી હતી ત્યારે શ્લોકે તેનો હાથ પકડી લીધો, બેસી રહેવાનો ઈશારો કર્યો. પેલા પોતે ઉતરી શ્રુતિ બાજુનો દરવાજો ખોલી દીધો અને શ્રેયે તેના ખોળા માંગ લઈ લીધો અને એક હાથ શ્રુતિ સામે લાંબો કર્યો. શ્રુતિ તેનો હાથ પકડી પોર્ટેબલ પારણું લઈ નીચે ઉતરી. શ્રુતિને શ્લોક આ ડિસન્સી ગમી. તે અંદર આવી કિચન માંગ જતી હતી ત્યાં શ્લોકે કહ્યું, રસોઈ ના બનાવ, થોડો આરામ કર, આજે બહારથી ડિનર મંગાવી લઉં છું. શ્રુતિ ખાલી મોઢું હલાવી હા કહી. તે શ્રેય માટે ખીચડી બનાવવા લાગી. તેને શ્રેયે ફરી એક જ સરખો નાઇટ ડ્રેસ પહેર્યો હતી. થોડી વાર માંગ ખીચડી ઠંડી ગઈ એટલે તે શ્રેયને જમાડતી હતી. તે શ્લોક કેમેરા માંગ જોતો હતો. હવે આજે તેને શ્રુતિ ખૂબ પ્રિય લાગતી હતી કારણ કે તે પત્ની ના ગયા પછી મમ્મીને કંઈ થઈ જાય એ વિચારી જ શકતો નહોતો. શ્રેય રમતો હસતો જમતો હતો એ જોવાનો તેને આનંદ આવ્યો. ત્યાં તેનું પાર્સલ આવ્યું. શ્રુતિએ એક પ્લેટ માંગ કાઢી રાખ્યું. તેને એમ કે તેને કોલ કરી બોલાવશે પણ તે બેસી રહી. આ પરથી શ્લોકને લાગ્યું કે તેને હજુ ઘણો સમય શ્રુતિને આપવો પડશે. એ સામેથી બોલાવશે નહીં. તે નીચે આવ્યો, જમ્યો અને રૂમ માંગ્યો. શ્રુતિ શ્રેયને સુવડાવવા લાગી. તે સૂઈ ગયો એટલે લાઇટ બંધ કરી. શ્લોકે તેને ટાઈટ હગ કર્યું. તે યાદ કરતી રહી અને કાર માંગ કિસ કરી હાથ પર. ત્યાં તો તેનો પાગલ પ્રેમ, તેના ગાલ સુંદર યાહથી રાતાયો છ ગયા. શ્રેય ઊંઘી ગયો. શ્રુતિ આંખ બંધ કરી આજની ઘટના વાગોળતી હતી. આજે શ્લોક હોસ્પિટલ આવ્યો ત્યારે તે બધું સમજાવવા જાય એ પહેલા જ તેને ભેટીને રડવા લાગ્યો. આ ઘટનાની તેને કલ્પના નહોતી. તે હજુ તે ક્ષણ વાગોળતી હતી. હવે તેને લાગ્યું કે તેને પીઠ પર હાથ ફેરવી શાંત પાડવાની જરૂર હતી પણ તે ના કરી શકી. આ વાત તે ઘણી વાર સુધી ફીલ કરી. ત્યારબાદ શ્લોકે તેના હાથ પર કિસ કરી. એ યાદ આવતા જ તેણે પોતાનો હાથ ચૂમી લીધો. અચાનક તેની આંખ ખુલી ગઈ. તેનાથી આમ કેમ થયું તે સમજી નહીં. તેનો પાગલ પ્રેમ જીવંત થતો હતો. તે શ્રેય સામું જોઈ તેની વહાલ કર્યું. આ શ્લોકે જોયું. શ્રુતિ પોતાનો હાથ ચૂમ્યો એ તેની કિસનો જવાબ હતો. તે પોતાનું ટેગ બંધ કરી પત્નીના ફોટો સામે ઊભો રહ્યો. તે પણ શ્રુતિ સાથે આગળ વધવામાં હા પાડતી હોય એમ લાગ્યું. શ્લોક બોલ્યો, હું તને અન્યાય નહીં કરું. ત્યારે એવો પડઘો પડ્યો કે તું શ્રુતિને નહીં અપનાવે તો મને અન્યાય થશે. બીજે દિવસે સવારે નાસ્તા માંગ પૌવા બનાવવા વહેલી ઉઠી જાતે બનાવ્યા. તેને રસોઈ બનાવતા નહોતી આવડતી. તે પોતાના મમ્મીને પૂછી નર ખીચડી શાક શ્રેય માટે બનાવતા શીખી હતી. આ દરમિયાન તેને જાણ્યું કે બધાનો ફેવરિટ નાસ્તો પૌવા હતા. નોકરને સૂચના આપી કેસરને આ ગરમ આપજે. આજે વહેલી રેડી હતી પણ નીચે નહોતી ગઈ. કારણ કે આજે શ્લોક એકલો હતો. મમ્મી પપ્પા તો હોસ્પિટલ હતા. ત્યાં 9 વાગે શ્લોકનો ફોન આવ્યો. શ્રુતિ કહ્યું, બોલો શ્લોક, નીચે આવીશ મારી સાથે નાસ્તો કરવા. મમ્મી પપ્પા નથી તો ગમતું નથી. શ્રુતિ, યસ કમિંગ. તે અને શ્રેય રડી હતા. બંને એ લાઇટ સ્કાય બ્લુ પેન્ટ અને ઓરેન્જ ટી શર્ટ પહેર્યા હતા. બે ખૂબ જ સુંદર લાગતા હતા. શ્લોક પોતાની જગ્યાએ બેઠો. શ્રુતિ સામે શ્રેયને ચેર ઊંચી કરવી હતી તેમાં બેસાડ્યો. શ્લોકને જ્યુસ અને નાસ્તો આપ્યા. 2 ચમચી પૌવા ખાધા એટલે તેને સર્વન્ટને કહ્યું, આજે બહુ સરસ બન્યા છે. મમ્મી પપ્પા આવે એટલે આવા જ બનાવજે, તેને ખૂબ ગમશે. તે તરત બોલી, સર આજે મેં નહીં મેડમ એ નાસ્તો બનાવ્યો છે. શ્લોકે શ્રુતિ સામે સ્માઇલ સાથે પરફેક્ટનો થંબ બતાવ્યો. શ્રુતિએ સ્માઇલ આપ્યું. શ્રેય તો પોતાની મળતી માંગ તાલી પાડતો હતો. મમ્મી પપ્પા બોલતો હતો. શ્રુતિએ પૌવા ટેસ્ટ કર્યા. ખરેખર સારા બન્યા હતા. શ્લોકે પૂછ્યું, તું ક્યારે હોસ્પિટલ જવાની છે? શ્રુતિ, બપોરે 2 વાગ્યા પછી. શ્રેય ઉઠે ત્યારે. અત્યારે મારે પપ્પા જોડે વાત થઈ. પેલા આંટી બધું બરાબર કરે છે, દવા મસાજ વગેરે. શ્લોક, મેં હજુ વાત નથી કરી. તે પપ્પા જોડે વાત પણ કરી. શ્રુતિ, આજે વેલી ઉઠી હતી તો વેલી ફ્રી થઈ ગઈ તો પપ્પા જોડે 10 મિનિટ વાત કરી. શ્લોક, તેને વાંધો ના હોય તો હું પણ બપોરે જઈશ. તું અને શ્રેય મારી સાથે આવશો? શ્રુતિએ મોઢું હલાવી હા કહી. અચાનક શ્લોક તેની બાજુ આવી નમ્યો. શ્રુતિ ચમકી ગઈ. પણ તે શ્રેયને તેડી સોફા પર રમાડવા લઈ ગયો. ત્યારે શ્રુતિ નોર્મલ થઈ. પછી તેને પોતાના મનને ટપર્યું. બહુ આગળ દોડ નહીં. 15-20 મિનિટ પછી જ્યારે શ્લોક નીકળતો હતો ત્યારે શ્રુતિ દેખાઈ નહીં. એટલે શ્લોકે બૂમ પડી. શ્રુતિ પાછલા બગીચા માંગ હતી ત્યાંથી દોડતી આવી.
શ્લોક કે કહ્યું હું જાઉં છું. શ્રેય અહીં તેના ટોયસથી રમે છે. શ્રુતિ પહોંચી ગઈ. પણ શ્રેયને શું થયું કે તેને શ્લોકને ફીટ પકડી લીધો અને બાય બાય કરવા લાગ્યો. શ્લોકે તેને તેડી લીધો અને કહ્યું બેટા તને અને મમ્મીને બપોરે તેડવા આવીશ. પણ તે શ્લોક છૂટો જ પાડવા રેડી નહોતો. હવે શ્લોકને મોડું થતું હતું. તેને શ્રુતિ સામે જોયું. શ્રુતિને શ્લોક ખૂબ નજીક જવું પડ્યું. જેવી તે નજીક તેનું પાર્ફ્યુમ ફ્લેવર ખૂબ સરસ હતી. શ્લોક તેને માણી રહ્યો. અને શ્રેય તો ઊંઘો ફરી. શ્લોક ચોંટી ગયો. કેમેય કરી આવે નહીં. શ્રુતિ ઘણી કોશિશ તેને બોલાવવાની, રમાડવાની પણ શ્રેયને બહાર જવું હતું. શ્લોક આ ખેંચતાણ એન્જોય કરતી હતી. કારણ કે શ્લોકને તેડવા શ્રુતિ 2 મિનિટથી તેની લગોલગ ઊભી હતી. અંતે તે હસી પડ્યો. દીકરાને ફરીથી હાલ કરી કાનમાં શાબાશ કહ્યું. જો શ્રેયે ના કર્યું હોત તો તે શ્રુતિની પાર્ફ્યુમની મહેક માણી શકત નહીં. હવે શ્રુતિએ કહ્યું તમે સોફા પર બેસી જાવ અને કારની ચાવી મને આપો. શ્લોક અજ્ઞાકિત જેમ માનતો ગયો. શ્રુતિએ આગળ જઈ કારની ચાવી શ્રેયને બતાવી. શ્રેય નીચે ઉતરી શ્રુતિ બાજુ ભાખોડિયા ભરી આવી ગયો. શ્રુતિએ ચાવી શ્લોક બાજુ ફેંકી. શ્લોકે કેચ કરી. શ્રુતિ શ્રેયને લઈ પાછળ બગીચા માંગ લઈ જઈ હિંચકા પર બેસી ગઈ. શ્લોક હસતો હસતો નીકળી ગયો. તેને કાર માંગ હજુ પણ શ્રુતિ તેની નજીક શ્રેયને લેવા આવી. તેના પાર્ફ્યુમ મહેક માણતો ઓફિસ પહોંચી ગયો. તેના મોઢા પર એક લાંબા સમય લગભગ 11 મહિના પછી સ્મિત જોઈ આખો સ્ટાફ અચંબામાં પાડી ગયો. આ બાજુ શ્રુતિને તેને બનાવેલા નાસ્તાના અજાણતા જ શ્લોકે વખાણ કર્યા એ ગમ્યું. કારણ કે તેને ખબર નહોતી નાસ્તો શ્રુતિએ બનાવ્યો. તે પણ વિચારતી હતી શ્રેયને તેડવા શ્લોકની કેટલું નજીક જવું પડ્યું. ફરી એક ક્ષણને યાદ કરતી રહી. શ્રેય સૂઈ ગયો. શ્રુતિ ઝડપથી પોતાનું ઓફિસનું કામ કરવા લાગી. તેનું કામ પૂરું થયું ત્યારે શ્રેય ઉઠ્યો. બંનેએ જમી લીધું. 2 વાગે રેડી થઈ ગયા. અત્યારે પણ બેએ સરખા કપડાં પહેર્યા હતા. જેટલું હોસ્પિટલ લઈ જવાનું હતું તેની એક બેગ ભરી શ્લોકની રાહ જોઈ બે બેઠા હતા. ત્યાં 2:05 શ્લોકે હોર્ન વગાડ્યું ત્યારે શ્રુતિ મીઠી તંદ્રા માંગથી બહાર આવી. તે જેવી કાર બેઠી કે શ્રેય સીધો લાંબો થઈ શ્લોક બાજુ જતો રહ્યો. શ્રુતિએ કહ્યું તમે અહીં આવી જાવ, હું કાર ડ્રાઈવ કરીશ. શ્લોકને અજુગતું લાગ્યું. આજ સુધી પોતાની કાર પોતે અથવા ડ્રાઈવરે જ ચલાવી છે. પણ અત્યારે તે શ્રેયને લઈ ઉતરી ગયો. શ્રુતિ ડ્રાઇવિંગ સીટ પર બેસી કાર સ્ટાર્ટ કરી હોસ્પિટલ બાજુ જવા લાગી. શ્લોકે કહ્યું તારું પાર્ફ્યુમ ફ્લેવર ખૂબ સરસ છે. શ્રુતિ સ્માઇલ આપી. તારું ડ્રાઇવિંગ પણ પરફેક્ટ છે. પણ તો જ તું પપ્પાને અને મમ્મી બરાબર સમયે હોસ્પિટલ પહોંચી શકી. શ્રુતિ આમ કહ્યું તો તું 200% પરફેક્ટ છે. તે મારા મમ્મી પપ્પા બંનેને બચાવ્યા છે. ફરી એક વાર થેન્ક યુ. અને શ્રેય પણ તારા કારણે જ એટલો તંદુરસ્ત છે. તારા માટે હું કંઈ કરી શકું તો ચોક્કસ કહી દેજે. શ્રુતિએ સ્માઇલ સાથે મોઢું હલાવી હા કહી. ત્રણેયને સાથે હોસ્પિટલ આવેલા જોઈ અવનીબેન બેઠા થઈ ગયા. શ્રુતિ તેની નજીક જઈ હાલ કર્યું, જાણે તેની દીકરી હોય એમ. શ્લોક પણ મામી પાસે બેઠો. દાદી શ્રેયને જોઈ ખુશ થયા. તેને શ્રુતિને કહ્યું તમે બે કપડાં સરખા પહેરી છો તો શ્લોકને પણ પહેરાવ. શ્રુતિ કહે તે બ્લેઝર પહેરી છે એટલે નથી પહેરતા, બાકી તેના રૂમમાં પણ બધા કપડાં રાખ્યા છે. હવે ચોંકવાનો વરો શ્લોકનો હતો. તેને કહ્યું મને ખબર નથી. બધા હસી પડ્યા. એક આનંદનું વાતાવરણ માંગ 2 કલાક ક્યાં પૂરા થયા એ ખબર જ ન પડી. શ્રુતિએ તેના આંટી જરૂરી સૂચના આપવા રૂમની બહાર ગઈ. ત્યારે અવનીબેને શ્લોકને પૂછ્યું તું શ્રુતિ સાથે વાત કરે છે કે નહીં. શ્લોક તેની બધી વાત મમ્મી પપ્પા સાથે શેર કરતો તેને આખા દિવસની વાતો કહી. ખુશ થયા અવનીબેન. એ કહે મને શું ખબર, અમે બંને તો 1 મહિનો જાત્રા કરવા નીકળો જાત. જો તમે બંને નજીક આવી શકતા હો તો. ના મમ્મી એવી કોઈ જરૂર નથી. અવનીબેને શ્રુતિ પર વધુ ધ્યાન આપી તેનો રિસ્પેક્ટ આપવા કહ્યું. શ્રુતિ 15 મિનિટે રૂમમાં આવી ત્યારે તે શ્રેય સાથે રમતા હતા. તાલી પાડીને રમત કરતા હતા. શ્રુતિએ કહ્યું મમ્મી તમારા માટે ખુશ ખબર છે, કાલે જ તમને ડિસ્ચાર્જ કરશે. પછી તમે જેમ અત્યારે રમો છો એમ આખો દિવસ તાલી પાડીને રમત કરવાની છે. એ વધુ સારી એક્સરસાઇઝ છે. બધા ખુશ થયા. શ્રુતિ ફરી બોલી બધી સૂચના મેં આંટીને આપી છે. કાલે બપોરે 3 વાગે તમને શ્લોક ઘરે લઈ આવશે.
કહી તેને શ્લોક સામે જોયું કે તેને ટાઈમ છે જવાબ માંગ. શ્લોકે ઊભા થઈ સલ્યુટ કરી બધા હસી પડ્યા. ત્યારબાદ ત્રણેય નીકળ્યા. અવનીબેન શ્લોકે શ્રેયને તેડ્યો હતો, સાથે શ્રુતિ હતી. એ જોઈ ખૂબ રાજી થયા. પણ બંને વચ્ચે દૂરી હતી, તે કેમ દૂર કરવી એ માટે પ્લાન બનાવવા લાગ્યા. હવે શ્લોક ડ્રાઈવ કરતો હતો. તેને શ્રુતિએ પૂછ્યું તેને બહાર ડિનર લેવું ફાવશે. શ્રુતિએ હા પાડી. તે જે હોટેલમાં ગયા ત્યાં શ્રુતિએ શ્લોકને તેની વાઈફ સાથે પહેલા જોયો હતો, પણ તે કંઈ બોલી નહીં. જઈને તરત શ્રુતિ શ્રેયને વોશરૂમમાં લઈ ગઈ અને મેનેજરને પૂછ્યું ખીચડી મળશે. મેનેજરે હા પાડી. તે પોતાના સોફા પર બાજુમાં શ્રેયને બેસાડી બેસી ગઈ. ત્યાં વેઇટર આવ્યો. તેને ખીચડી કેમ બનાવવી અને કેટલું શું નાખવું એ લખાવ્યું. જો એમ નહીં બને તો આ બાબો નહીં ખાય. શ્લોક હસતો હતો. શ્લોકે શ્રુતિને કહ્યું તને જે ગમે તે ઓર્ડર કર, મને અહીંનું બધું ભાવે છે. હું અહીં પહેલા મારી પત્ની શ્રેયા સાથે આવી ગયો છું. શ્રુતિને આ શ્લોકની નિખાલસ વાત ગમી. શ્રુતિ મેનુ જોઈ જરૂરી ઓર્ડર આપી દીધા. શ્રેય પહેલી વાર કોઈ હોટેલમાં આવ્યો હતો. તે ચારે બાજુની લાઇટ જોઈ હસતો હતો. શ્રુતિએ ટેન ચમચી આપી તેનેથી ઠકાઠક કરતો હતો. બધા લોકોનું ધ્યાન તેની તરફ વધુ હતું. ત્યાં એક 13-14 વર્ષ છોકરી આવી. શ્રુતિને કહે દીદી, હું તમારા બાબાને સામે હિંચકા પર લઈ જઈ રમાડી શકું. શ્રુતિ કહે એ બહુ કૂદકા મારે છે, પણ શ્લોકે હા પાડી અને કહ્યું તેને ટાઈટ પકડી રાખજે. શ્રેય તો તરત ગયો. શ્લોકે કહ્યું આ બધા પાસે જાય છે, એને અજાણ્યું નથી લાગતું. શ્રુતિએ કહ્યું રોજ આસપાસના 12-15 જેટલા છોકરાને હું એની સાથે રમવા દઉં છું અને હું થોડે દૂર બેસું છું. શ્લોકે કહ્યું ધેટ્સ બેટર. શ્લોકે કહ્યું શ્રુતિ મારી પેલી પત્નીનું નામ શ્રેયા હતું. હું તેને શ્રેય કહીને બોલાવતો. શ્રુતિ અચંબાથી જોઈ રહી. બોલી મને સોરી, મને ખબર નહીં, હવે હું શ્રેયન કહીશ. આઈ એમ રિયલી સોરી. નહીં નહીં શ્રેય જ કહેજે તું. શ્રેય બોલે એ મને ખૂબ ગમે છે. તારે એક પણ ચેન્જ જરૂરી નથી, તો 200% પરફેક્ટ છે. શ્લોક બોલ્યો. ત્યાં શ્રેયની ગરમ ખીચડી આવી ગઈ. તેને ઠંડી પાડી. પોતે ટેસ્ટ કરી એકદમ બરાબર હતી. સાવ ઠંડી થઈ ગઈ એટલે શ્રેયને લાવી. તે પેલી છોકરી સાથે રમતો હતો. શ્રુતિએ તેને ખોળામાં બેસાડી જમાડવા લાગી. ત્યાં તે બંનેનું જમવાનું આવી ગયું. પોતે જમતી જાય અને શ્રેયને પણ જમાડતી જાય. શ્લોક કહે તેને બરાબર આની સાથે જમવાની ટેવ પાડી છે. તે બોલ્યો એટલે શ્રેયનું ધ્યાન તેની તરફ ગયું અને જમવાનું બંધ કરી આખો શ્લોક તરફ ખેંચાઈને લાંબો થયો. એની પાસે જવા કૂદકા મારવા માંડ્યો. શ્લોક તેને પોતાના ખોળામાં બેસાડી દીધો. શ્રુતિ કહે તમને નહીં ફાવે. શ્લોકે કહ્યું ફાવશે. શ્રુતિને બીજી ચેર લઈ શ્લોકની સાવ નજીક બેસી શ્રેયને ખીચડી પૂરી કરાવી. શોલક કહે આ ગમે તેમ કરે, તું તેની પર ગુસ્સે નથી થતી. શ્રુતિ એના પર ગુસ્સો કરું કે એ મારો ગુસ્સો સમજે એટલી એની ઉંમર નથી. પછી પોતે જમવાનું પૂરું કરી ત્રણેય બહાર આવ્યા. શ્રુતિ સીડી બાજુ જતી હતી. શ્લોકે તેને લિફ્ટ માંગ લીધી. શ્રુતિ શ્રેયને તેડી નીચે ઉતરી. એ આને બહુ ગમે છે. લિફ્ટ બંધ થઈ. શ્લોક કહે બીજી વાર એમ કરશું. એ બોલવાનું પૂરું કરે તે પહેલા લાઇટ ગઈ. લિફ્ટ ઊભી રહી ગઈ. સાવ અંધારું થયું. શ્રેય રડવા લાગ્યો. શ્લોકે તરત તેના મોબાઈલની ફ્લેશ લાઇટ કરી. તે ચૂપ થયો, પણ લિફ્ટ ચાલુ ના થઈ. 1 મિનિટમાં ગરમીને લીધે રોવા લાગ્યો. શ્રુતિએ તેને નીચે બેસાડી 2 પીસ ટી-શર્ટ માંથી ઉપરનું કાઢી નાખ્યું. શ્લોક જોતો હતો કે લિફ્ટ નેક્સ્ટ ફ્લોર સુધી કેમ લઈ જવી. તેને ગરમી થતી હતી. તેને પણ બ્લેઝર કાઢી નાખ્યું. શ્રુતિએ પર્સેમાંથી નાનો હાથ પાંખો કાઢી શ્લોકને ખોલી આપ્યો. તેને કહ્યું શ્રેયને હવા નાખો. શ્લોક જોઈ શકતો હતો કે શ્રુતિ નાના પર્સમાં પણ શ્રેયને જરૂરી બધો સામાન હતો. શ્રુતિ તો શ્રેયમાં જ પાડી હતી. તેને ઝડપથી તેના શૂઝ કાઢી હાફ પેન્ટ કાઢી ડાયપર પહેરાવ્યું. શ્લોક તેનો અને શ્રુતિના 2 મોબાઈલથી લાઇટ પાડતો હતો અને પંખો નાખતો હતો. 12 મિનિટ થઈ. શ્રુતિ ઊભી થઈ શ્રેયને બેસી રહેવા દીધો. તેને જોયું શ્લોકને પણ ખૂબ ગરમી થતી હતી. તેને બંને મોબાઈલ લીધા અને પંખો લીધો. શ્લોકને કહ્યું તમે ટાઈ કાઢી નાખો. એ બંને હવે હવા નાખતી હતી. શ્લોક ટાઈ કાઢી સ્લીવ હાફ કરી ફેસ લૂછ્યો. તેને શ્રુતિના પર્સમાં નાનું નેપકીન દેખાતું હતું. તે લીધું. શ્રેયનું મોઢું લૂછી દીધું. શ્રુતિનું આખું ટી-શર્ટ ભીનું હતું.
શ્લોક પાંખો લઈ શ્રુતિને નાખવા લાગ્યો. તેના મોઢા પર ધીમેથી નેપકીનથી પરસેવો લૂછી દીધો અને કહ્યું, તારાંગ વાળ બાંધી લે, ઓછી ગરમી થાય. શ્રુતિને વાત બરાબર લાગી. તેને ઊંચો અંબોડો વાળી લીધો. શ્લોકે જોયું, શ્રુતિ આમ પણ ખૂબ સુંદર લાગતી હતી. કાયમ ફ્રી હેર હોય એટલે ખબર ન પડતી તેની ડોક લાંબી અને પાતળી હતી. 20 મિનિટ થઈ. શ્રેય હવે રડતો હતો, ચૂપ નહોતી રહેતો. શ્રુતિ તેને તેડી હવા નાખતા ઝુલાવી રહી હતી. ત્યાં લાઇટ આવી અને લાઇટ અને લિફ્ટ ચાલુ થયા. નીચે ઉતરી શ્રુતિ ગુસ્સાથી મેનેજરને ખખડાવી નાખ્યો. મેનેજર 50 વાર માફી માગી. શ્રુતિએ કહ્યું, આ લસ્ટ ટાઈમ અહીં ક્યારેય નહીં આવીએ. મારો સન ખૂબ રડ્યો. મેનેજર ફોલ્ટ સમજાવતો હતો પણ કંઈ સાંભળ્યા વિના ચાલી ગઈ. શ્લોક ગાડી રેડી રાખી. શ્રુતિએ અંદર બેસી શ્રેયને પાણી પીવડાવ્યું. એસી માં આવ્યા પછી શ્રેય ચૂપ થયો. શ્લોકે કહ્યું, મેડમ તમારો ગુસ્સો પણ જોયો. શ્રુતિ કહે, પણ શું કરું, મેં શ્રેયને ક્યારેય આટલો રડવા નથી દીધો. ઘરે પહોંચ્યા ત્યાં તો શ્રેય ઊંઘી ગયો. તેને ઉતરવામાં તકલીફ પડશે એમ લાગ્યું એટલે તેને પહેલા ઉતરી ડોર ખોલી દીધો. શ્રેયને બરાબર ખભે નાખી શ્રુતિ ઉતરી પણ શ્રેય વજનદાર હતો એટલે તેને બેલેન્સ ગુમાવ્યું. શ્લોક તેને મજબૂત હાથથી આખી પકડી લીધી. શ્રેય બરાબર પકડી સીધી ઊભી રાખી. શ્રેયને લઈ લીધો તો હાથમાં શ્રુતિનો ચેન પકડી રાખ્યો હતો તે ખેંચાયો. તે શ્રેયને લઈ નીચો નમ્યો એટલે શ્રુતિ ચેન છોડાવી શકે. આ દરમિયાન તે શ્રુતિની એટલો નજીક હતો કે તેના શ્વાસ પણ સાંભળી શકે. શ્રુતિએ માંડ કરી તેની મુઠ્ઠીમાંથી ચેન છોડાવ્યો. પછી તે પર્સ લઈ પોતાના રૂમમાં ગઈ. ત્યારે શ્લોક શ્રેયને સુવડાવ્યો હતો. શ્રુતિએ કોટ અને ટાઈ તેના હાથમાં આપ્યા. કારની ચાવી આપી. શ્લોક 2 ડગલાં આગળ ચાલી ઊભો રહ્યો. શ્રુતિ ડઘાઈ ગઈ. શ્લોક કમ ઊભો રહ્યો. તેના ધબકારા વધી ગયા. શ્લોક તેની નજીક આવ્યો તો તે એક ડગલું પાછળ હટી ગઈ. શ્લોકે તેના ગાલ હળવી ટપલી મારી કહ્યું, આ ટુડેસ આઉટિંગ ઇઝ નાઇસ વન. એ વધુ કહે એ પહેલા શ્રુતિએ ગુડ નાઇટ કહી દીધું. શ્લોક સમજી ગયો કે શ્રુતિને હજી ઘણા વધુ સમય આપવો પડશે. તે પોતાના રૂમમાં આવી કોટ અને ઓશિકું હાથમાં લીધું. બેડ પર ઊંધો પડ્યો અને ઓશિકાને ટાઈટ હગ કર્યું. ત્યારે તેની પેલી પત્ની ખડખડાટ હસતી હોય એમ લાગ્યું. આ દૃશ્ય શ્રુતિએ કેમેરામાં જોયું. તેને એક મીઠી ના સમજાય તેવી લાગણી થઈ. તેના પેટમાં વિચિત્ર અવાજ સંભળાવા લાગ્યા. તે મનોમન ખુશ હતી. નાઇટ ડ્રેસ પહેરી તે સૂતી. તેની આંખો બંધ હતી અને તે હસતી હતી, સુંદર ખ્યાલોમાં ખોવાયેલી. તે ઊંઘી ગઈ પણ તે હસતી જ હતી. હવે શ્લોકે પોતાનું લેપટોપ ઓન કર્યું અને શ્રુતિના રૂમનો કેમેરો જોયો. તે ઊંઘી ગઈ હતી પણ તેના ચહેરા પર સ્મિત હતું. શ્લોક ક્યાંય સુધી જોતો રહ્યો. પછી તેને લેપટોપની સ્ક્રીન સુધી મોટું લઈ શ્રુતિના હોઠ પર કિસ કરવી હતી. ત્યારે જ શ્રેય રડ્યો અને શ્રુતિ પડખું ફરી ગઈ અને ઊંઘમાં જ શ્રેયના વાસામાં હાથ ફેરવવા લાગી. શ્લોક હસી પડ્યો. આ પણ ગજબ છે. તેના લીધે અમે સાવ નજીક આવીએ છીએ અને અત્યારે. શ્લોક શ્રુતિને લેપટોપ પર જોતો હતો. તેના હોઠ સુધી પહોંચી એ પહેલા શ્રેય રડ્યો. શ્રુતિ પડખું ફરી ગઈ અને તેના પીઠ થપથપાવી. બેને ઊંઘી ગયા હતા. શ્લોકને ક્યારે ઊંઘ આવી એ ખબર ન પાડી. સવારે શ્લોકની ચા રેડી હતી. તે ડેઇલી ચા પીતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતો. આજે તેને 5 મિનિટ પેપર જોઈ. કાલની તેની અને શ્રુતિની આઉટિંગ વિશે યાદ કરતો હતો. તે ચા પીતા પીતા બાલ્કનીમાં શોર્ટ એન્ડ સ્લીવલેસ ટી શર્ટ પહેરી ઊભો હતો. ત્યાં તેની નજર પડી. બહારથી શ્રુતિ ચાલીને આવતી હતી. તેને થયું કે હવે તેને બધે શ્રુતિ જ દેખાય છે. પછી તેને થયું, આને તો કુર્તી ડ્રેસ પહેર્યો છે જ્યારે શ્રુતિ તો માત્ર પેન્ટ ટી શર્ટ પહેરી છે. પણ જેમ નજીક આવતી દેખાઈ એટલે પાકું થયું કે તે શ્રુતિ જ હતી. તે ચાનો મગ લઈ નીચે ગયો. ખુલ્લા એન્ટ્રન્સ પાસે ઊભા રહી ચા પીતો હતો અને શ્રુતિને બ્લુ કુર્તીમાં પહેલી વાર જોઈ. શ્રુતિ ગેટ ખોલી અંદર આવી. તેના હાથમાં પૂજાની સામગ્રી હતી. શ્રુતિ પણ પહેલી જ વાર શ્લોકને નાઇટ ડ્રેસમાં જોયો. મેસ્ક્યુલર બોડીમાં તે ખૂબ સુંદર લાગતો હતો. શ્રુતિ ધીમે ધીમે ચાલીને આવી પણ શ્લોક દૂર ના ગયો. શ્રુતિ ઊભી રહી. ગુડ મોર્નિંગ કહ્યું. સવારમાં ક્યાં જઈ આવી? શ્લોકે સ્મિત કરી પૂછ્યું. મમ્મી આજે ઘરે આવી જશે એટલે મંદિરે પૂજા કરી પ્રસાદ લાવી છું અને મંદિરમાં આજે આપના તરફથી બાળકોને ભોજન અને ગૌશાળામાં ઘાસ આપ્યું છે.
શ્લોક હાથમાં મગ પકડી તેની સામે જોતો રહ્યો. શ્રુતિએ કહ્યું, હું અંદર આવી શકું? ઓહ સોરી, મને ખ્યાલ જ ન રહ્યો કે હું તારી રસ્તો રોકી ઊભો છું. વેલ બાય ધ વે, તે આજે મંદિરનું કામ બહુ સરસ કર્યું. શ્રુતિએ આવીને જોયું, શ્રેય સૂતો હતો પારણામાં. જેમ સુવડાવી ગઈ હતી તેમ. અને નોકર બેન સામે બેઠા હતા. શ્લોકે પૂછ્યું, તું મમ્મીને લેવા આવીશ? ત્યારે તે શ્રુતિની સાવ નજીક ઊભો હતો. પછી તેને ખ્યાલ આવ્યો કે પોતે નાઇટ ડ્રેસ માંગશે. એટલે પેપર લેવાના બહાને દૂર ગયો. પણ એક વાત તેને નોટિસ કરી. શ્રુતિને તેનાથી હવે ફરક પડતો નથી. તે તેની બાજુમાં ઊભી રહી જવાબ આપી રહી હતી. હું શ્રેયનો નાસ્તો બનાવી લઉં એમ કહી કિચનમાં ગઈ. શ્લોક તેને જતી જોઈ રહ્યો. બ્લુ કુર્તી અને સ્ટાઇલિશ ફ્રી હેર, તે સ્ટનિંગ લાગતી હતી. 5 મિનિટ પછી તે કિચનમાં કપ મૂકવા ગયો. તે કોઈ દિવસ કિચન જતો નહીં. નોકર બેન લઈ મૂકી દેતા. શ્રુતિ પોતાના કામમાં મશગુલ હતી. તે ફટાફટ કંઈ બનાવી રહી હતી. શ્લોક રેડી થવા ચાલ્યો ગયો. તે 9:39 રેડી થઈ આવ્યો ત્યારે શ્રેયે બ્લુ ટી શર્ટ, સ્કાય બ્લુ હાફ પેન્ટ પહેરી હતી. શ્રુતિ બ્લુ કુર્તી પહેરી હતી. આજે શ્લોકે જીન્સ પેન્ટ બ્લુ ટી શર્ટ પહેર્યું હતું. શ્રુતિની ધ્યાન ગઈ કે તે આવ્યો. તેને પહેલી વાર શ્લોકને ફોર્મલ ડ્રેસ વગર જોયો. તેને નાસ્તામાં પાસ્તા બનાવ્યા હતા. શ્રુતિએ શ્લોકની સામે જોઈ કહ્યું, તમને આ ટી શર્ટ ખૂબ સરસ લાગે છે. શ્લોકને ગમ્યું. તેને ઊભા થઈ શ્રેયને કિસ કરી કહ્યું, ચાલો મેડમને કંઈક તો ગમ્યું. શ્રુતિ ખિલખિલાટ હસી પાડી. તેને પૂછ્યું, તમે આ ક્યાંથી ખરીદ્યું? ઓનલાઈન. શ્લોક કહે, મને ખબર નથી. મમ્મી મારા માટે ઘણી વાર શોપિંગ કરે છે. કદાચ મમ્મી કે પપ્પા લાવ્યા હશે. શ્રુતિ કહે, એક સરસ વાત કહું? શ્લોક, બોલ. શ્રુતિ, આ તમારું ટી શર્ટ અને શ્રેયએ આજે પહેરેલા કપડાંની શોપિંગ મેં કરી છે. શ્રુતિ, યસ. પણ તેને મારી સાઈઝની કેમ ખબર પડી? શ્લોકે પૂછ્યું. શ્રુતિ, લગભગ મારાથી માપમાં ક્યાંય ભૂલ થતી નથી. શ્લોકે જાણી જોઈ પાસ્તાના વખાણ કર્યા. બેન આજે નાસ્તો સરસ બનાવ્યો છે. બેન કહે, સર નાસ્તો મેડમ એ બનાવ્યો છે. વેલ ડન. શ્રુતિ સામે જોઈને શ્લોક નીકળ્યો અને કહ્યું, બપોરે 3 વાગ્યા પછી મમ્મીને લઈને આવશે. શ્રુતિ મોઢું હલાવી હા કહી. 3:30 વાગે શ્લોક મમ્મી પપ્પા સાથે ઘરે આવ્યા. ત્યારે મંદિરના પૂજારી તથા સત્સંગી બહેનોએ અવનીબેનને ચાંદલો કરી હાર પહેરવ્યો અને સ્વસ્થ રહેવાની શુભેચ્છા આપી. બધા ગયા. શ્રુતિ પગે લાગીને વેલકમ હોમ કહી બેઠી પડી. શ્રુતિ તેને ચાલવા માટે સ્ટીક આપી અને નીચેનો રૂમ માંગું ને શ્રેય બપોરે આરામ કરતાં તે ખાલી કરી દીધો છે. તમારે હમણાં 15 દિવસ ઉપર નથી ચડવાનું. શ્લોક અને વિકાસભાઈ કહે, હા એ બરાબર છે. અવનીબેન કહે, ભલે. હવે તારી મારી વાત માનવી પડશે. શ્રુતિએ સાંભળ્યા વિના હા કહી દીધી. બોલો. અવનીબેન કહે, તું અને શ્રેય શ્લોકના રૂમમાં શિફ્ટ થઈ જાવ. શ્રેય શ્લોકનો દીકરો છે, એની પણ જવાબદારી છે. અત્યાર સુધી નાનો હતો તો રડતો. તે કહ્યું હતું કે તેની ઊંઘ ન બગડે એટલે તું અલગ રૂમમાં રહીશ. હવે તો મોટો થયો, રાતે ઊંઘી જાય છે. શ્રુતિ અને શ્લોક આ વાતથી બંને ડઘાઈ ગયા. શ્લોક કહે, મમ્મી તું શ્રુતિને ફોર્સ નહીં કર. શ્રુતિને આ ગમ્યું. શ્લોકે તેની ફેવર કરી. અવનીબેન કહે, બેટા શ્રેય એ તમારી બે પાસે રહે છે, હવે મોટો થતો જાય છે, એ તમને બંનેને અલગ રૂમમાં જોવે એ બરાબર નથી. એ ક્યારેય તમને સાથે એક્સેપ્ટ નહીં કરી શકે. અવનીબેન વાતમાં તથ્ય હતું. બ્લોકનો રૂમ મોટો છે, 2 બેડ આરામથી આવી જશે અને 2 બાથરૂમ પણ છે. અને શ્રુતિ બોલી, ભલે. શ્લોક તું શ્રેયને સાચવ અથવા તારા પપ્પાને આપી દે. રાત સુધીમાં શિફ્ટિંગ કરી નાખો. શ્લોકે પણ વિચાર્યું નહોતું કે મમ્મી આવો ધડાકો કરશે. શ્રુતિ પોતાના અને શ્રેયનો લગેજ બેગમાં ભરવા લાગી. શ્રેયના ટોયસ કલેક્ટ કરી રાખ્યા. તે પોતાની બેગ મૂકવા પહેલી વાર શ્લોકના રૂમ તરફ ચડી. તેને કેમેરા જોયો હતો. ખૂબ મોટો હતો. તેને ડોર નોક કર્યું. અંદરથી શ્લોકનો રિપ્લાય આવ્યો, કમીન. ત્યારબાદ હિંમત કરી નોક ગુમાવ્યું. ધ્રુજતા પગે અંદર ગઈ. શ્લોક પોતાની ફાઇલ ભેગી કરી ઊંચે સેલ્ફમાં મૂકતો હતો કારણ કે શ્રેય ફાડી નાખે. શ્રુતિ 3 ડગલાં ચાલી ઊભી રહી ગઈ. શ્લોક તેની નજીક આવ્યો અને કહ્યું, રિલેક્સ. અહીં પણ તારી એટલી જ પ્રાઇવસી રહેશે. આ રૂમ તારે અને શ્રેય વસ્તુ જેમ ગોઠવવી હોય એમ તું રાખી શકે છે. હું તને પૂછીને કોઈ ચેન્જ કરીશ. ઓકે કે. શ્રુતિ કંઈ જવાબ ના આપી શકી.
માત્ર આંખથી થેન્ક યુ કહ્યું. શ્લોકે કહ્યું પેલા તું આ રૂમ જોઈ લે, પછી તને ઠીક લાગે તેમ કરજે. શ્રુતિએ નજર ઊંચી કરી તેની ધ્યાન શ્લોક અને શ્રેયાના ફોટો પર ગઈ. મોટી 36 ફૂટની ફ્રેમ હતો. પહેલી વાર તેના મેરેજનો ફોટો જોયો. તે બોલી ઉઠી બ્યુટીફુલ. શ્લોકે પાછળ ફરી જોયું. તે શ્રુતિની નજીક આવ્યો અને કહ્યું તને એનાથી અનકમ્ફર્ટેબલ લાગતું હોય તો નીચે ઉતારી લેજે. નહીં નહીં, તમે બંને ખૂબ સરસ લાગો છો. શ્રેયા દીદી ખૂબ મોહક લાગે છે. હવે શ્લોકથી રહેવાયું નહીં અને બોલ્યો પત્નીની બાબતમાં હું ખૂબ લકી છું. તું પણ દરેક ડ્રેસિંગમાં મોહક લાગે છે. તને વાંધો ના હોય તો આપણે નજીકના ભવિષ્યમાં ફોટો પડાવીશું. શ્રુતિએ આંખોથી હા પાડી. પછી તેને શ્લોકનો બેડ જોયો. રાઉન્ડ બેડ હતો, ખૂબ સરસ. શ્લોક પોતાની વોર્ડરોબ ખોલી બતાવ્યો જેમાં તે બ્લેઝર પહેરતો તે ખૂબ વ્યવસ્થિત રાખ્યા હતા. એની બાજુનો ખોલ્યો જેમાં શ્રેયાના કપડાં હતા. શ્લોક આંખો ભીની થઈ ગઈ. શ્રુતિને થયું તેનો હાથ પકડી હિંમત આપે પણ તે એમ કરી ના શકી. તેને માત્ર પાણી આપ્યું. શ્લોક કહે આ હટાવી તારા અને શ્રેયના કપડાં રાખજે. નહીં શ્લોક, શ્રેયા દીદીની કોઈ વસ્તુ ફોટો વહીથી નહીં હટે. હું બીજા વોર્ડરોબમાં રાખીશ. ડોન્ટ વરી. શ્લોકે શ્રુતિના બંને ખભા પર હાથ રાખી કહે તારી આ જ ખૂબી છે શ્રુતિ, તું મારા કરતાં 7 વર્ષ નાની છે પણ હૃદય અને સમજણ બહુ મોટી છે. એટલે જ તું ખાસ છે. રાત સુધી માંગ રૂમ ગોઠવાઈ ગયો. થોડા ચેન્જ કરવાના હતા તે 2-3 દિવસ લાગે તેમ હતા. અવનીબેનને લાગ્યું જેમ શ્રુતિ રૂમમાં ગોઠવાઈ ગઈ તેમ ઝડપથી શ્લોકની જિંદગીમાં ગોઠવાઈ જશે. મિત્રો, આ કહાની સારી લાગી હોય તો લાઈક કરીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હવે ફરી મળીશું એક નવી કહાનીની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.